પણ એ ગરીબ ઘરમાં જન્મી અને આજે જ્યારે હું વ્યવસાય કન્સ્ટ્રક્શનનું કામ કરું છું અને બહુ સરસ કામ કરું છું અને જુદા જુદા બિઝનેસ કરું છું, બધા જાતના, કેવી રીતે થયું શું થયું એ કહેવા નથી આવે, બહુ લાંબી વાત છે. પણ જે વિદ્યાર્થીઓને ટકા આવે છે એમનું દાયિત્વ શું છે સમાજ માટે, એ વાત ચોક્કસ કરવી જોઈએ. તકલીફ શું છે, તમે જો હું અહીંયા આવ્યો ને, આ લોકોએ 10 વાગે શરૂ કર્યું, પહેલાં તો આયોજકો માટે એક જોરદાર તાળી પાડો, ટાઈમસર ચાલુ કરી દીધું. જેને આવવું આવે, ના આવે કંઈ વાંધો નહીં. 1355 પ્રોગ્રામ કર્યા સાહેબ, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ પહોંચ્યો છું, ગમે તે થઈ જાય. કોઈ મજામાં નથી આજે. તમે જો સ્ટેજ પર બધાના ફોટા જુઓ ને, તમારા જો બધા કલેક્ટર હોય, ડીએસપી હોય, ડોક્ટર હોય, કમ્પાઉન્ડર હોય, પોલીસ વાળો હોય, ચોરો, જેને જુઓ ને જીવનમાં મજા નથી. કેમ નથી? કોઈને નથી. 2 કરોડની મર્સિડીઝ લઈને જતો હોય ને તો એનો મોઢું જુઓ ને ગાડીમાં, અને પાછળ ઓટો વાળો આવતો હોય ને, બેસી જા, તમને ખબર જ ના પડે કે મર્સિડીઝ કોની ને ઓટો કોની. સાહેબ 10 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખ રૂપિયાનું ગાદલું આવે, પલંગ આવે, પણ 10 લાખમાં ઊંઘ ના આવે. જીવન આખી જુદી વાત છે. અને આંધળી દોડમાં, પૈસા અને સેક્સની દોડમાં આજે આપણે જાણે અજાણે આપણા બાળકોને પણ જોડી રહ્યા છીએ, જોતરી રહ્યા છીએ. અને એવા સમયે બહુ જાગવાની જરૂર છે સાહેબ. આજે બધો સમાજ ભેગો થયો છે. અંગ્રેજો બહુ હોશિયાર હતા, એમને ખબર હતી કે આ દેશને જો બરબાદ કરવો હોય તો એની એજ્યુકેશન સિસ્ટમને ખલાસ કરી નાખો. અને એટલે 5 વિષય દાખલ કરીને ગયા 19, કે એમને તો કારકુનો જોઈતા હતા, ક્લર્ક જોઈતા હતા. 5 સબ્જેક્ટ ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ભણવાનું, મારો છોકરોએ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો, લપસી જવાય એવું, લપસી ન જવાય એવું. હાલ સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને હાલ સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. જે વિદ્યાર્થીઓને ટકા આવે છે, હોશિયાર બને છે, ડોક્ટર બને છે, આઈએએસ આઈપીએસ બને છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની, સેલ્યુટ છે, સમાજનું અભિન્ન અંગ છે, એમનું સન્માન થવું જ જોઈએ. આજે એક ડોક્ટર પાસે માણસ ભગવાન સમજીને જાય છે, ત્યારે ડોક્ટરનું પણ દાયિત્વ સમાજ માટે બહુ મોટું હોય છે. કે આઈએએસ આઈપીએસ ઓફિસર હોય છે, એનું પણ સમાજ માટે દાયિત્વ બહુ મોટું હોય છે. પણ એજ્યુકેશન સિસ્ટમ એવું તૈયાર કરી છે કે માણસ ઈમાનદાર રહી શકતો નથી, પ્રામાણિક રહી શકતો નથી, અને ધીરે ધીરે કરપ્શન કરે છે, ખોટું કરે છે, અને એના જ કારણે ધીરે ધીરે દિવેલ પીધેલો ફરે છે. આપણને એક પાયાની વાત સમજ પડી જાય કે પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. પણ આખી સ્કૂલ કોલેજો શીખવાડે કે પૈસો મેઇન પ્રોડક્ટ છે. કેવું શીખવાડે સ્કૂલોમાં? ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવવું છે, બની જાય, બાપાનો માલ છે. અહીંયા મુંબઈમાં ભાડે નથી મળતું. પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ હવે ધક્કા મારું, જા જા જા. બાળકોને સાચી વાત શીખવાડી નથી. બસ પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ, પછી દિવેલ પીધેલા ફરો. સાહેબ આઈઆઈએમ અમદાવાદ ને આઈઆઈએમ માંથી ભણેલા બેંગ્લોરમાં દર વર્ષે 50 છોકરાઓ સુસાઇડ કરે છે. હું હમણાં એક મેડિકલ કોલેજમાં ગયો, ડિપ્રેશન પર મારે બોલવાનું હતું. 94% વાળા સામે 54% વાળાએ બોલવાનું હતું. એક છોકરો સ્ટેજ પર આવ્યો, મને પગે પડ્યો, મને કે સર મરી જવું. મેં કીધું કેમ? પેલીએ મને ના પાડી. એટલે પેલી ના પાડી એટલે મરી જવાનું? મને કે સર લગ્ન તો થવા જોઈએ. બોલો હવે આની પીને અહીંયા ચોંટી ગઈ. જીવનના મૂળભૂત પ્રશ્નો શું છે ખબર નથી. કેમ કોઈ મજામાં નથી? બીકોઝ દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નોબડી ઇઝ આન્સર. લગ્ન થશે કે નહીં થાય, જોબ મળશે કે નહીં મળે, ટકા આવશે તો શું થશે, નહીં થાય. આ કેટલા પ્રશ્નો છે, અને આ પ્રશ્નોના જવાબો એક બાજુ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. અને એક બાજુ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે બકવાસ. જે 20% છોકરાઓને સેલ્યુટ છે, જે મહેનત કરી ટકા લાવે છે, સેલ્યુટ છે સાહેબ. અમે લોકો ધક્કા ખાઈને જે 30 વર્ષે મેળવ્યું છે, જો તમે ભણવામાં હોશિયાર હશો તમે 10 વર્ષે મેળવી શકશો. ભણવાની વેલ્યુ છે. પણ આજે આ જગ્યાએ તમે જ્યારે ભણીને હોશિયાર થાવ, પેલા ડોક્ટર સાહેબ કોઈનું નામ બોલ્યા કે એમણે બહુ બધા ઓપરેશનો ને બધું કર્યું, તમારી અંદર આ માનવતા આવે, એના માટે હું આજે આવ્યો છું. સૌથી મહત્વની વાત આ છે સાહેબ, આ દુનિયામાં 2 નિયમ છે, આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને તો જવાનું જ નથી. મહિનામાં 20 દિવસ સાહેબ હું સેમિનાર્સ કરું છું. 3 વર્ષ સુધી મારી પાસે એક દિવસ ખાલી નથી. રોજ મને એમ થાય, ઘણા મને પૂછે એટલે શું નવરો છે? મેં કીધું તું તારી બૈરી માટે 10 મિનિટ નથી આપતો, હું ગામ માટે આપું, તારા મગજમાં નહીં બેસે.
દીકરા દીકરીઓ જીવન બહુ અદ્ભુત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ સાલું કોઈ કહેતું નથી. મોટા થાવ ખબર પડશે, તને હું પડી મન પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. દીકરા દીકરીઓ એક વાત સમજી લેજો, તમે એવી દુનિયામાં જન્મ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે, જ્યાં દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે, જ્યાં ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. એટલે આપણે બધા ચમકી જઈએ. તમે જોજો, સ્કૂલ કોલેજમાં એક સિલેબસ હોય, એ તૈયાર કરવાનો ને એની પરીક્ષા આપવાની, અને એમાંય ઘણા નપાસ થાય. તમે તો બધા પાસ થાવ. જીવનમાં સાલો કોઈ સિલેબસ જ નથી. તમને 3 મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીંયા આવશે, આવી ગયા. હાલા મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આ બધું જોરદાર છે. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ ઇન લાઈફ. તો જે તમે જુઓ, સ્કૂલમાં આવે તે ઉધારો જાય તે જમા કરો, ત્યાંથી શરૂ કરે, હે ને? કોમર્સમાં સ્કૂલમાં પ્રોફિટ કરવાનું શીખવાડે છે, નફો કરવાનું શીખવાડે છે, પણ નુકસાન થાય તો શું કરવું શીખવાડતા નથી. પ્રેમ કરવાનું શીખવાડે છે, લૈલા મજનુ ને સીધી ફરિયાદ ને નરસિંહ મહેતા ને મીરા ને એસી લાગી લગન ને. લાગ્યા પછી લોચા પડે તો એ કોઈ શીખવાડતું નથી. જીવનના પ્રશ્નો આ છે. એક વાત દીકરા દીકરીઓ સમજી લો, જેમ જેમ તમારો બુદ્ધિનો વિકાસ થશે ને, માત્ર બુદ્ધિનો, તમે જીવનને એન્જોય નહીં કરી શકો. આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા. આ દેશ અડીખમ ઉભો છે. કેમ કે આ દેશ પાસે એક જબરજસ્ત વારસો છે. હું હમણાં અમેરિકા ગયો તો એક મોટું મ્યુઝિયમ, એમાં કાચનું ઘર, એમાં બીજું કાચનું ઘર, એમાં કાચનું કેબિન, અને એમાં એક આટલું નાનું 3x3 નું કાચનું કેબિન, ચારે બાજુ દૂરબીન, બધા જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. મેં છે શું? તો મેં $15 ખર્ચ્યા અને મેં દૂરબીનથી જોયું ને, તો અંદર શું હતું ખબર છે? માટલું આવે ને, માટલું, જૂના તૂટી ગયેલા માટલાના ટુકડા, બાર સ્ટીકર મારેલું, 200 years old pieces of pot. મેં કીધું અમારા ઘરે ગામડામાં ઘેર ઘેર લોટા છે, 1000 વર્ષ જૂના, સાલી વેલ્યુ નથી. છે ને આપણા બધાના ઘરો? વાગડ સમાજ શું છે, ભચાઉ શું છે, કચ્છ શું છે, ગુજરાત શું છે, કેમ અહીં જન્મ મળ્યો ખબર જ નહીં. તમને ખબર છે વાય વી આર હિયર? વી આર હિયર ફોર અ રીઝન. આપણે માત્ર સેક્સ અને પૈસા માટે નથી આવ્યા. આ દુનિયામાં એક ચોક્કસ કારણથી ઈશ્વરે મોકલ્યા છે, પણ આ વાત સાલું કોઈ કહેતું નથી. અને એ વાત જાણવા માટે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહી ગયો, શીખવા કે સાલી આ દેશ પાસે કઈ તાકાત છે. પડે છે, ઊભો થાય છે, પડે છે, ઊભો થાય. અને હવે તો જે ઊભો થવાનું છે, કોઈના બાપની તાકાત નથી કે ભારત સામે જોઈ શકે. એટલા મજબૂતીથી આપણે લોકો ઊભા થવાના છે. આ એક ચક્ર છે, અંધારી રાત પછી. પણ સ્કૂલ કોલેજમાં હાલું બધું ખોટું શીખવાડ્યું છે. અને હું તમને, તમારે અંગ્રેજી બોલવું હોય તો સાહેબ સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે અને અંગ્રેજી બોલો શું થાય? તમે બાઇક લઈને જતા હોય પડી જાય, શું કે ડેમેજ થઈ ગયો? એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય ભાઈ. અને આપણી ગુજરાતી માતાઓએ તો અંગ્રેજીની જે પથારી ફેરવી નાખી છે. બેટા વોટર પીવું છે? બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય બિચારો. આત્મવિશ્વાસ, હું મનુષ્ય છું, ભારતમાં જન્મ મળ્યો છે, મારા કાન, નાક, બધા સ્પેર પાર્ટ ઓકે છે, એનો મતલબ લોટરી છે. હવે મને કોઈ રોકી શકે એમ નથી. પણ આપણે, હું શું કરું? જેને મળે માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. હું શું કરું? મારી સાથે આવું કેમ થાય છે? બોલ, જક મારવા થાય છે, કેમ થાય છે? એટલે એક પાયાની વાતો દીકરા દીકરીઓ, આ ઉંમરમાં જો તમને સાયકલ પહેલા ના આવડે ને તો પડી જાય, ખબર છે? પપ્પા ગમે એટલી પકડે ને, પણ પછી આવડી જાય પછી હાથ છૂટતા. એમ જીવન જીવવાની વાત તમને જો સમજ પડી જાય. હું બહુ નસીબદાર છું કે મને અભણ મા બાપ મળ્યા, પણ એમણે જે અમારું સંસ્કાર સિંચન કર્યું, અને એના કારણે હું આજે અહીંયા ઊભો છું. તમે પણ આવતીકાલે મા બાપ બનશો. પાયામાંથી તમારા બાળકોને બાલ મંદિરથી પાયાની વાતો શીખવાડી દો. પણ શીખવાડ્યું છે બધું ખોટું. તમે પૈસા કમાશો પણ દિવેલ પીધેલો ચહેરો રહેશે. સક્સેસ શું છે? તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે. આ કેવી રીતે આવે? બધા શિખામણ. આ તમે જોજો, આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવા વાળા બે સમજેગા તો બીજા માટે બધા આપે જ જાય છે. લો લો લો, તું લે ને. અને બીજું, તમને ડિપ્રેસ કરવા માટે અમારા જેવા મોટિવેશનલ સ્પીકરો આવશે. ઘણા મોટિવેશનલ સ્પીકરો તો કેવું બોલે ખબર? હોશિયાર છોકરાઓ, આઇન્સ્ટાઈને એના મગજનો 2% ઉપયોગ કર્યો હતો. આપણે કે હાલ હું માઇનસમાં છું કે શું? સાહેબ, કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે?
એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા છે તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો, અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો, અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? દીકરા દીકરીઓ, સફળતા માટે એક જ નિયમ યાદ રાખજો, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાના છે. આટલું જ કરવાનું. મારે કોઈથી હરીફાઈ નથી. મારી હરીફાઈ મારી જોડે છે. ગઈકાલે સ્પીચ આપી એનાથી આજે બેસ્ટ આપીશ, આજે આપી એનાથી આવતીકાલે બેસ્ટ આપીશ. આ પોડિયમ છે ને એટલો મોટો પથ્થર હોય તો આપણને પથ્થર દેખાય, પણ મૂર્તિકારને એમાં મૂર્તિ દેખાય. મૂર્તિકાર પથ્થરને શું કરે છે? ઘડતો નથી, એ પથ્થર ઉપરથી વધારાનો કચરો કાઢી નાખે છે, અને વધારાનો ભાગ કાઢી નાખે એટલે પથ્થરની અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. આપણે બધાએ નવું ન શીખીએ તો કંઈ નહીં, પણ જે ફાલતુ શીખેલું કાઢી નાખીએ ને તો પણ આપણા અંદરની બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. જીવન અદ્ભુત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. હસો, ખેલો, મજા કરો, પણ થોડા પાયાની વાતો સમજી લો. સ્વર્ગ અને નર્કની વાતોમાં આપણને ઉલ્લુ બનાવી દીધા. અમેરિકાવાળા ફરિયા ક્યાં આવતું જ નથી, બધું અહીંયા જ છે. પાપ અને પુણ્યની વાતોમાં તો જે ઉલ્લુ બને, આપણું કન્ડિશનિંગ બોગસ થઈ ગયું સાહેબ. પાપ અને પુણ્ય એટલે શું? સાચી વ્યાખ્યા કહું. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. પત્ની તો 4-5 સાડી બદલી કાઢે, આખી પથારી ભરાઈ જાય. પપ્પા 2-3 શર્ટ બદલી કાઢે. બહાર નીકળે એટલે હીરો હિરોઈન. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમે ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમે જોજો, વી આર હિપોક્રેટ્સ. સંજયભાઈ ઘરે આવે ને તો નવા કપ રકાવી, બોન ચાઇના દુબઈથી, અને આપણે હાલા તૂટેલીમાં પીતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં. પાપ અને પુણ્યની સાહેબ એક જ લીટીની વ્યાખ્યા છે, ગમે તો તાળી પાડજો. જે બીજાને બતાવવા કરો ને સાહેબ. મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ થતા નથી. અને બહેનોને કહું છું, સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું, બીજું તેલ લેવા જાય. આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય છે? એવા ગંધાતા રહે ઘરમાં. ખબર હોય કે હમણાં ઉદો ગાઉન પહેરીને આવશે, પપ્પા હોય તો હમણાં પેલો ટ્રેક્સ પહેરીને આવશે, લીટીઓ વાળો ચડ્ડો પહેરીને આવશે. હાલા મારા ઘરમાં તો ક્રોકરી રોજ નવી. હાલા પૈસા હું ખર્ચું વાપરે મહેમાન? આપણે જ બોન ચાઇનામાં ખાઓ. પાપ અને પુણ્યની દીકરા દીકરીઓ એક જ લીટીની વ્યાખ્યા છે. સમાજ ગમે એટલે શીખવાડે, શીખતા નહીં. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. બધું 5000 પુસ્તકો વાંચ્યા, દુનિયાભરના સાધુ સંત ફકીર ઓલિયાઓને મળ્યો, બધા ફાફે ચડેલા છે. મને ગમે કરીશ, બીજાને બતાવવાની મને ગમે કરીશ. આ પાવર આવી જાય. મારું ધાર્યું થાય, હું ખુશ. મારું ધાર્યું ના થાય, ભગવાન ખુશ. આપણે બે બાજુ ઢોલ વગાડવાનો, બંને બાજુ. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં સાયન્સ રાખ્યું. હું ભણવામાં બહુ જ હોશિયાર, ઓલવેઝ બહુ 80-90% મારે આવતા, એટલે મેં સાયન્સ રાખ્યું. અને ગરીબ ઘરમાં બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરતા. હું જાતે બ્રાહ્મણ, પણ કોઈ પણ વાક્યમાં એક વાર્તા આવે, ખબર છે? વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એને શોધું છું, સાલો જડતો નથી કોણે લખી. મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરવાનું? ગોખી મારવાનું. 1 વર્ષમાં ગોખવાનું, 3 કલાકમાં ઉલટી કરો એટલે ટકા આવી જાય. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, હું તમને એ જરૂરી છે, પણ એની સાથે હું જે કહું છું એ વધારે જરૂરી. તમે ડોક્ટર્સ બનશો, આઈએસ આઈપીએસ બનશો તો કહું છું ને, જે 10, 20, 25 વર્ષે ઇજ્જત પૈસો મળ્યો તમને 5-10 વર્ષમાં મળશે, પણ એની સાથે સંસ્કાર, આધ્યાત્મિકતા નહીં હોય ને તો પૈસો ટકશે નહીં. સંસ્કાર હશે તો પૈસા જખ મારીને આવશે, પણ પૈસા હશે તો સંસ્કાર કદી નહીં આવે. એટલે પાયામાંથી આ વાત સમજી લો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર આવી જાય. એક્સેપ્ટ એવરીથિંગ, વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. 84માં 12મું સાયન્સ લાગ્યું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ગ્રુપ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, અમીનો ફોર, બધું આવડે. હજી બોલો 450 માંથી 45 માર્ક આવ્યા પ્રિલિમમાં. ચેક રિટર્ન. બહુ લાંબી વાત છે.
1984માં અમે 20 વિદ્યાર્થીઓ સૌથી હોશિયાર હતા સ્કૂલના. મારા 19 મિત્રોને 90% ઉપર આવ્યા. સંજય રાવલ 54%. મેદુલા પાસ તો થઈ ગયા. અહીં બેઠેલા હોશિયાર વિદ્યાર્થીઓને કહું છું, આ વાત ખાસ એટલે કહું છું. હવે વિચાર કરો ભગવાનનો ચમત્કાર. આજે તમારે ટકા આવ્યા છે, કાલ ના પણ આવે. ભગવાનનો ચમત્કાર જો 1984માં 54% ના આવ્યા હોત તો આજે અહીંયા સેમિનાર કરવા કોણ આવત? 1350 પ્રોગ્રામ કર્યા આખા વિશ્વમાં. ભગવાનને ખબર હતી કે આ નોટને ડોક્ટર બનાવાય નહીં, આને હાલ સ્પીકર બનાવવાનો છે. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. ઈશ્વરે આ દુનિયા મસ્ત બનાવી છે. ગમે ત્યારે નિષ્ફળતા આવી શકે છે. ગમે ત્યારે પપ્પા ગુજરી જાય, મમ્મી ગુજરી જાય, ભાઈ ગુજરી જાય, તમે ગુજરી જાઓ. પેપરમાં ફોટો આવે, શું થયું? ગયો. શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયો. આ તૈયારી આ દેશના લોકોમાં જે દિવસે આવી જશે ને, એ દિવસે તમારું જીવન ઊંઘમાં ફોટો હસતો આવશે. જો હૈ સો હૈ. મહેનત કરીશ, ઈમાનદારીથી મહેનત કરીશ અને પરિણામ ઈશ્વર જે આવે એમાં ખુશ રહીશ. હમણાં ગયા વર્ષે 12માનું રિઝલ્ટ આવ્યું તો હું એક વિટામિન સી મેં ફિલ્મ બનાવી તો એનું શૂટિંગ ચાલતું હતું કાંકરિયા. તો 2 છોકરા આવ્યા, સ્કૂટર ઊભું રાખ્યું, એક્ટિવાને દોડ્યા કાંકરિયામાં. હું સમજી ગયો કે આ મરવા જાય છે. છેલ્લા 2 વર્ષમાં 550 લોકોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. મારી પાસે આખો રેકોર્ડ. મેં એમને પકડ્યા, બધું ક્યાં જાવ? અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? ટકા ના આવ્યા. પહેલા બહુ આવતા હતા, હવે નથી આવતા. મમ્મી બોલશે, પપ્પા મારશે. એટલે મેં કીધું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા સર, ટકા ના આવે તો મરી જવું પડે. મેં કીધું મરી જશે તો બધું ફરતી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા કે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલાથી 12મા સુધી ભણવું પડે 12 વર્ષ. અત્યારે જ ફેસ કરી લો. ડર કે આગે જીત હોતી है. ઈશ્વર જે કરે તે સારા માટે. મારું સર્જન આત્મહત્યા કરવા નથી થયું. ધંધા બહુ અદ્ભુત જિંદગી છે, પણ આ બધી વાતો કોઈ બાળકોને કહેતું નથી. સ્કૂલ કોલેજોમાં ધર્મગુરુઓ કશું કહેતા નથી. અને એટલે બધાને ચિંતા છે પછી શું? 5 લાખ આવક થઈ પછી શું? પછી 1 નંબર 2 નંબરની ચિઠ્ઠીઓમાં અટવાઈ જાય. મૂળ વાત શું છે કે જીવન બહુ મસ્ત છે, પણ સ્કૂલ કોલેજમાં બધું ખોટું શીખવાડ્યું. બાળક પહેલા દિવસે સ્કૂલ જાય, સભાખંડમાં બેસાડે, સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 10,000માં દેવું જોઈએ ને. કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં છોકરા જ નથી. જ્યાં 50 બાળકોનું ભાવિ તૈયાર થાય ત્યાં 10,000નો સૌથી કાચો શિક્ષક. એટલે આ ભારતની પથારી ફરી ગઈ. પ્રાઇમરી એજ્યુકેશનમાં સૌથી હોશિયાર બાળ ચિકિત્સક, હોશિયાર સાયકાટ્રિક ડોક્ટરો હોવા જોઈએ શિક્ષક તરીકે. ચક્કી લાઈ ચોખા દાણા, ઘેર જા બેન, તું બહુ થઈ ગયો. 2 વર્ષ 1 વર્ષનો કોર્સ કરેલા શિક્ષકો આપણા 50 બાળકોનું ભાવિ તૈયાર કરે. બાળકોને બેસાડે ને સ્ટેજ પર બેન આવે ને, ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખી ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ. પ્રાર્થના જ એવી સરસ કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. હમણાં બેને બહુ સરસ ગાયું. હું કોઈ દિવસ બંધ નથી કરતો, પણ એવા ભાવથી અમને ગાયું. ક્લિયર શબ્દો, આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આને પ્રાર્થના કહેવાય. ભગવાન એટલે શું? ખબર જ નહીં. ભીખ માંગવાની, કંઈક કર. તગારું નહીં કરે. બાપા બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલા જમા કરાવવા પડે કે નહીં? બેંકમાં ડિપોઝિટ કશું ના હોય ને બાપા મેનેજરો ચેક પાસ થાય. આ સંસ્થાઓ તમને જમા કરવાનું શીખવાડે છે. આ જે ડોનરો પૈસા આપે છે, ડોક્ટરો સેવા કરે છે, એ જમા કરાવે છે. બધું એમને પાછું મળવાનું છે. આ ભાવ પેદા કરવાનો છે. એમને એમ કશું કર્યા આગળ જાઓ તો કશું ના થાય, તો ચેક રિટર્ન જ આવે. ધંધામાં નુકસાન જ થાય. મંદિરોમાં ચપ્પલ ગોઠવવા પડે, નદીઓ સાફ કરવી પડે, સમાજમાં જઈને ડીશો ઉપાડવી પડે, આવું બધું કામ કરવું પડે. જમા કરાવો. કોણ કે? કશું જ ખબર નથી. સ્કૂલ કોલેજમાં દીકરા દીકરીઓ તમને શીખવાડ્યું છે સુખનું વિરોધી શું? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમાં? ડફોળ બનાયા, ઉલ્લુ બનાયા. તમને ખબર છે સૂર્ય કદી ઉગતો જ નથી, આ પૃથ્વી ફરે છે. હા, બાપાને માલ છે. ના ના, કે અહીંયા તો નહીં ના જાય ભાઈ. સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય. વી લોસ્ટ અવર કોમન સેન્સ. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. વાહ બેટા કે આ ફરે. આપણી માનસિકતા જ બદલી કાઢી છે અંગ્રેજોએ.
સાહેબ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં પણ ઈશ્વર પર ભરોસો રાખીને તમે હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે બોસ. દાવા સાથે કહું, અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક મજૂરી કરો ને, મારા જેવી નોટો પેદા થાય. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. બોલો આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ પૂરક છે. ઘડિયાળનું લોલક આમ બે બાજુ જાય કે અડધે જઈને પાછું આવે? આ બાદ જવું જ નથી. સુખ દુઃખ, અમીરી ગરીબી, દિવસ રાત, જન્મ મરણ બંને જરૂરી. આ તો કોઈ જન્મે તો હેપી બર્થડે અને કોઈ મરી જાય મારા પપ્પા ગયા. આપણને ભિખારીઓને કંઈ ગમતું જ નથી. અમારા બનાસકાંઠામાં વરસાદ ના આવ્યો, જેને પૂછો સંજયભાઈ આવતો જ નથી, અને ભાઈ ભમ ભમાઈને પડ્યો ને હવે બહુ થઈ ગયું. આપણા બાપા નોકર છે, આપણને પૂછીને આપશે ગરમી આપું ઠંડી આપું? પાયાની વાત સમજ, એક્સેપ્ટન્સ. જે થાય તે સારા માટે. આ ભાવ પેદા થઈ જાય. હું મહેનત કરીશ અને પ્રતિપળ દરેક વસ્તુ માટે તૈયાર રહીશ, કેમ કે મારા પ્લાન કરતાં ભગવાનના પ્લાન મોટા છે. અને પછી તમારામાં જે માનવતા, જે તમારામાં પાવર આવે છે, સેલ્ફ કોન્ફિડન્સ આવે છે, એ જોઈને દુનિયા દંગ રહી જાય. દરિયો પી જવાનો છે, પણ આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. ભગવાને આટલું આપી દે, ખબર જ નથી. કે ભગવાન એટલે શું ખબર નથી. ભગવાન એટલે શું? ભીખ માંગવાની? હે ભગવાન, કશું ખબર નથી. અને આપણે જોઈએ છે સક્સેસ. 94% બેટા એ સક્સેસ નથી. સક્સેસ એ છે તમે સમાજ માટે નિસ્વાર્થપણે કેટલું જીવો છો, હસતા મોઢે. એ સૌથી મોટી સફળતા છે જીવન. અને એટલે સરદાર પટેલ ગુજરી જાય અને ખિસ્સામાં 150 રૂપિયા હોય તો પણ એનું 3000 કરોડનું બાવલું બનાવવું પડે આપણે જખ મારીને. એને સક્સેસ કહેવાય. ગાંધીજીને એક પણ ખિસ્સું નહોતું, પણ બધાના ખિસ્સામાં ગાંધીજી છે. આને સક્સેસ કહેવાય. ફ્લોરન્સ નાઇટિંગેલ, ડોક્ટર ઝીવાગો, આલ્બર્ટ સ્વાઇસર, તમે દુનિયા યાદ કરો આપણા ભારત સિવાય પણ. પૈસા જરૂરી છે, પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ ભી નહીં, પણ સફળતાની સાથે થોડીક પાયાની વાતો આ દેશે દુનિયાને જે શીખવી છે તમારી જોડે શેર કરવા આવ્યો છે. તમારા જીવનની દીકરા દીકરીઓ 4 અવસ્થાઓ છે જો સફળ થવું છે. ટકા લાવવા છે, પૈસા કમાની. પૈસા તો દારૂડિયાઓ પાસે, દારૂ વેચવાવાળા પાસે ને જુગારના અડ્ડાવાળા પાસે બી હોય છે. પણ તમારામાં એ સમજ આવે કે લક્ષ્મીજી છે, લક્ષ્મી ને સરસ્વતી, એનો કેવો ઉપયોગ કરવો, એ માટે થોડી પાયાની વાતો કહું છું તમને. કોઈએ પણ સુખી થવું હોય ને, સફળ થવું હોય, સક્સેસ થવું હોય તો 4 અવસ્થાઓ છે કોઈ પણ માણસ. પહેલું છે આપણો ધર્મ, બીજું છે આપણે પૈસા કમાવાના, ત્રીજું છે આપણે લગ્ન કરવાના. કુછ કુછ હોતા હૈ. આવું તો બોલાય જ નહીં. યંગ છોકરાઓને મા બાપ કહે હે આવા વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, બીજા આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. આ જરૂરી. ધર્મ, પૈસા કમાવા, લગ્ન થવા ને મોક્ષ. આ ગીતામાં લખ્યું છે. પહેલું પછી ભગવાને શું કહ્યું કે તારે સફળ થવું છે, મસ્ત જીવવું છે, તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. ધર્મ ને મોક્ષ તું કર, પૈસા કમાવા ને જીવનસાથી મારી પર છોડ દે. આપણે શું ચાલુ કર્યું? આ બે હું કરું ને આ બે તું કર. જલેબી બહુ ખવાઈ ગઈ કાલે. ચોપન વર્ષ થયા સાહેબ, કોઈ દિવસ દવા નથી ખાધી ઈશ્વરની કૃપાથી. કશું જ થતું નથી. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ. 1966 નું મોડલ છું. તન અને મન બે મસ્ત હોય ને તો ધન જખ મારીને આવે. તન અને મન, દીકરા દીકરીઓ તમારી પાસે આજે મન આવી ગયું છે, હવે ધન આવવાનું ક્યારે? જ્યારે તન પણ મસ્ત હશે. હે ને? 0 ફિગર નથી કહેતો, મસ્ત હોવા જોઈએ. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું ધર્મ અને મોક્ષ આપણે કરવાનું, પૈસા કમાવાને જીવનસાથી ઈશ્વર પર છોડી દેવાનું. પણ સ્કૂલ કોલેજો શીખવાડ્યું કે આ બે તું કર, પહેલો નંબર લાવ, ધ્યેય ઊંચો રાખ, એકાગ્રતા, ઢેકણું કર, પૂછડું કર. તો ગોળો થઈ જાય, કશું થતું નથી. તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે, પેલો હાલા કંઈ થતું જ નથી. પણ શિખામણો નહીં, પણ તમે આ રીતે જીવો ને, સફળતા જખ મારીને આવે. સાહેબ બહુ ગૌરવ થાય એવી વાત કહું. હમણાં યુટ્યુબ પરથી મને એવો લેટર આવ્યો કે 1 કરોડ લોકોએ મને છેલ્લા 2 વર્ષમાં સાંભળ્યો છે સાહેબ યુટ્યુબ પર.